તો જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી તમારું નવા વ્લોગ વિડીયોમાં। તો આજે આપણે બનાવવાના છે પાપડનું શાક। તો ચાલો જોઈએ તેની રેસીપી। તે માટે આપણે સૌથી પહેલાં લઈ લઈશું કાચા પાપડ। તેને આપણે તવીની અંદર શેકી દઈશું બંને બાજુથી। તમારે જેટલા પાપડ લેવા એટલા લઈ શકો છો। તેને કપડાની મદદથી દબાવીને બંને બાજુથી એકદમ સારી રીતે શેકી દઈશું। તો બધા પાપડ એકદમ સારી રીતે શેકી દેવાના। તો આપણા પાપડ થોડા શેકાઈ ગયા છે। એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને આપણે શેકી લઈશું। બધા પાપડ શેકીને તૈયાર થઈ ગયા। ત્યાર પછી આપણે લઈ લઈશું કઢાઈને ગેસ પર મૂકી દીધી છે। તેની અંદર નાખી દઈશું આપણે તેલને ગરમ કરવા મૂકી દઈશું। ત્યારબાદ તેલની અંદર આપણે નાખી દઈશું રાઈ ફૂટે ત્યારબાદ તેની અંદર નાખી દઈશું 2 સૂકા મરચાં। ત્યારબાદ આપણે તેની અંદર એડ કરીશું જીરું। હવે જીરું ફૂટી જાય ત્યારબાદ એડ કરીશું તેની અંદર લીલા મરચાં। હવે તેને સારી રીતે મિક્સ કરી લીધું છે। ત્યારબાદ તેની અંદર એડ કરીએ આપણે લસણને પણ સારી રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે તેની અંદર એડ કરી લઈશું ઝીણા ચોપ કરેલા ટામેટા। આપણે એકદમ ઝીણા ચોપ કરી લીધા છે। ત્યારબાદ તેને સારી રીતે એકદમ મિક્સ કરી લઈશું અને તેને થોડી વાર આપણે ગેસ ઉપર ચડવા દઈશું। ગેસ ઉપર એકદમ ચડી જાય ત્યારે તેની અંદર એડ કરીશું થોડી હળદર, ત્યારબાદ મરચું પાવડર, ત્યારબાદ તેની અંદર એડ કરીશું આપણે થોડું મીઠું, થોડું ધાણા જીરું પાવડર અને તેને પણ આપણે સાથે મિક્સ કરી લઈશું। એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે। જોઈ લો કેવું મસ્ત ચડી ગયું છે એકદમ। તેને થોડું ચડવા દઈશું। એકદમ મસ્ત રીતે તે ચડી ગઈ છે। ત્યારબાદ તેની અંદર આપણે એડ કરીશું 1/2 ગ્લાસ જેટલું પાણી। તેને ઉકળવા દઈશું ત્યાં સુધી આપણે પાપડના થોડા નાના મોટા કટકા કરી લેશું। નેક્સ્ટ રેસીપી શું બનાવીએ તમે મને જરૂરથી કમેન્ટમાં જણાવજો અને આ વ્લોગ પણ છેલ્લે સુધી જોજો। એકદમ ટેસ્ટી શાક બને। ત્યારબાદ આપણે પાણી થોડું ઓછું થઈ ગયું છે ત્યારબાદ તેની અંદર એડ કરીશું આપણે પાપડ। તેને આપણે મિક્સ કરી લઈશું। હવે તેને આપણે વધારે નહીં ખાલી 1 થી 2 મિનિટ જ ચડવા દઈશું ગેસ ઉપર। ત્યારબાદ તેની અંદર નાખી દઈશું આપણે લીલી કોથમીર ને આપણું પાપડનું શાક બની તૈયાર થઈ ગયું છે। તો આપણે જમવા બેસી ગયા। જમવામાં 2 શાક છે। એક શાક છે આપણા પાપડનું અને બીજું શાક છે લીલી તુવેર અને ફુલાવરનું। એ પણ બહુ ટેસ્ટી લાગી રહ્યું છે। ત્યારબાદ છે લીલા મરચાં અને રોટલી અને દહીં। તો આપણે જમીએ કે કેવું બન્યું છે એને પહેલાં તમે ખાઓ ત્યાર પછી હું ખાઉં। તો બહુ મસ્ત બન્યું। લીલા મરચાં સાથે છે એટલે તો બહુ મસ્ત જ મજા આવે, બહુ મસ્ત। ત્યારબાદ આપણે ટેસ્ટ કરીએ લીલી તુવેર અને ફુલાવરનું શાક। એ પણ તમે પહેલાં ખાઓ અને પછી હું ટેસ્ટ કરું કે કેવું બન્યું છે। તો મિત્રો બંને શાક બહુ ટેસ્ટી બન્યા છે, મજા આવી ગઈ। આ છે આપણા પાપડ। તો મિત્રો અમારી પાપડની રેસીપીનો વિડીયો એ પૂરો થાય છે।
જો તમને અમારી આ પાપડની શાકની રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને છેલ્લે સુધી જોવા તમારો આભાર. તો મળીએ નવા વ્લોગ વિડીયોમાં.